રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે પક્ષ પલટાની પણ જાણે કે મોસમ ખીલી ગઈ છે। આપણે કહી દઈએ કે અમદાવાદના માંડલ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તા કોંગ્રેસમાં જોડાયા છે। રીબડી ગામે કોંગ્રેસના દાવેદારની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી। આ બેઠકમાં બીજેપીના તાલુકા સંગઠનના 2 ટર્મના મહામંત્રી અને માંડલના પૂર્વ સરપંચ કૌશિક ઠાકોર સહિત ભાજપના હોદ્દેદાર અને કાર્યકર્તા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ગોહિલ અને પૂર્વ ધારાસભ્ય લાખા ભરવાડના હસ્તે ખેસ ધારણ કરી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। આ સાથે કોંગ્રેસના નેતાઓએ ચૂંટણીમાં જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો। એમની સાથે અનેક કાર્યકરો ભાજપ છોડી અને કોંગ્રેસમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો છે અને કોંગ્રેસ પક્ષમાં એમને આવકાર્યા છે અને એમનું માન સન્માન કોંગ્રેસ પક્ષમાં જળવાય એવા તમામ પ્રયત્ન અમારા રહે છે। પૂર્વ તાલુકા સદસ્યો પણ રહી ચૂક્યા છે એવા પણ આજે આગેવાનો ભાજપ છોડીને કોંગ્રેસમાં ભળ્યા છે એની આનંદની વાત છે। એમને સાથે રાખીને માંડલની તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતની 2 સીટો હોય એ જીતવા માટે આજે કોંગ્રેસે મક્કમ નિર્ધાર કર્યો છે।